નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ તમારું સ્વાગત કરું છું. દોસ્તો, આજે નવા દિવસની નવા બ્લોગ સાથેની શરૂઆત કરીએ. દોસ્તો, આજના બ્લોગમાં તમે તવાંગથી દિરાંગ સુધીની સફર જોશો અને વચ્ચે અમે જંગ વોટરફોલ અને ચાન્સ મળશે તો એક વોટરથી પાણીથી જે ઘંટી આપણે લોટ દળવાની ઘંટી હોય ને એ ચાલે છે એ જોશું અને એક દિરાંગ મોનેસ્ટ્રી જોશું. તો આશા કરીશ કે આગળના બ્લોગની જેમ મારો આજનો બ્લોગ ને મારી આજની સફર તમને ગમશે. જો આજનો બ્લોગ અને આજની સફર તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, આજે નવા દિવસની નવા બ્લોગ સાથેની નવા સફરની શરૂઆત કરીએ. મિત્રો જુઓ, તવાંગ સિટી મેં તમને કાલે બી બતાવી દીધેલું, પણ આજે છે ને થોડી કન્ડિશન અલગ છે. આજે ટેમ્પરેચર કાલ કરતાં ડાઉન છે. આજે 0 ડિગ્રી ટેમ્પરેચર છે અને ફોગી વાતાવરણ છે. જો સામે ફોગ દેખાય ને એવું વાતાવરણ છે. કાલે 2 ડિગ્રી હતું અને આજે 2 ડિગ્રી ડાઉન છે એટલે 0 ડિગ્રી છે. રાત્રે તો લગભગ 10 વાગે -2 થઈ ગયેલું, એટલે રાત્રે કદાચ -4 -5 થઈ ગયું છે, ખબર નહીં. અમે તો 10 વાગે ઊંઘી ગયા હતા. તો અત્યારનો મોર્નિંગનો સિનારીઓ તવાંગ સિટીનો આ રીતનો છે દોસ્તો. ઓડિયાના હોટલમાં અમે રહ્યા હતા 2 દિવસ અને આ હોટલ મેં આગળ બી બતાવી છે, ફરી બી બતાવું. હોટલનો સ્ટે કમ્ફર્ટેબલ રહ્યો, મસ્ત રહ્યો, સર્વિસ ને બધું મસ્ત છે. મેન ખાસ છે ને પેલી તવાંગ મોનેસ્ટ્રી એકદમ વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે એટલે મજા આવે એવું છે. બજારમાં બી નથી એટલે ઘોંઘાટ પણ નથી અને ફૂલ ગરમ પાણીની ફેસિલિટી છે. એટલે હું આ હોટલ રેકમેન્ડ કરું છું. તો હોટલમાં કોઈને આ બાજુ આવવું હોય તો આ હોટલ કન્સિડર કરવા જેવી ખરી. દોસ્તો, અમે નીકળી ગયા છીએ અને રોડ ઉપર આવી ગયા છીએ. જુઓ, પાછળ બેઠા બેઠા હું તમને રોડનો નજારો બતાવું છું. સામે પહાડ દેખાય છે, જે આપણે હોટલના રૂમમાંથી સામેથી જોતા હતા ને એ પહાડ દેખાય છે અને કર્વ રોડ છે. મિત્રો, સામે જે હોટલ દેખાય છે ને એ તવાંગની મેરિયોટ હોટલ છે. યલો કલરની આખી બિલ્ડિંગ છે અને ખાસી મોટી છે. એટલે તવાંગમાં પણ હવે ડેવલપમેન્ટ થઈ ગયું છે ને અહીંયા પણ 5 સ્ટાર 7 સ્ટાર હોટલો આવવા માંડી છે. મિત્રો, જો તમારા નજરની સામે કેમેરાના લેન્સની સામે જે આ પીળું બિલ્ડિંગ દેખાય છે ને એ દોસ્તો એની હું વાત કરું છું. જુઓ મિત્રો, સામેનો નજારો કેટલો અદ્ભુત લાગે છે. વેલી છે અને વેલીની પેલી બાજુ પહાડ છે. એ વેલીની અંદર જે ગ્રીનરી છે અને સામેનો પહાડ છે એ કેટલો અદ્ભુત લાગે છે, મસ્ત લાગે છે. અને અમે નીચે ઉતરી રહ્યા છીએ એટલે ગ્રીનરી પણ ધીરે ધીરે વધતી જાય છે. અને આજુબાજુના નજારા જુઓ દોસ્તો, આજુબાજુ ટ્રકો ભરપૂર છે અને આજુબાજુ જે ગામ આવે છે ને એના તમે મકાનો જુઓ. મકાનો ઉપરથી તમને લાગશે કે અહીંયા ગરીબાઈ થોડી ઘણી છે. સિટી એરિયામાં શ્રીમંતાઈ છે પણ આ ગામના એરિયામાં ગરીબાઈ છે. અને દોસ્તો, અહીંયા મકાનો છે ને મોટે ભાગે લાકડાના પતરાના છે. મેં તમને આગળ પણ બતાવેલું. અને મોટી મોટી હોટલો રસ્તા ઉપર મળતી નથી. અને દોસ્તો, સામે તમે નજારા જુઓ વેલીના, અદ્ભુત છે, મજા આવે એવા છે દોસ્તો. મિત્રો જો, એક જગ્યાએ આ કેનિંગ નદી છે, એક જગ્યાએ મસ્ત વ્યૂ આવ્યો તો લાગ્યો એટલે ઊભા રહ્યા. આ નીચે જુઓ કેટલું મસ્ત પાણી જાય છે, એમ એટલું મસ્ત પાણી જાય છે ને. અને પાણીનો ફોર્સ જો, કરંટ જુઓ પાણીનો. અને પેલો સામે બ્રિજ છે ને, પેલો જૂનો બ્રિજ હશે એ અત્યારે અનયુઝ છે અને અમારે આમ જવાનું છે. અને આમથી અમે આવ્યા છીએ અને દિરાંગ બાજુ આમ જવાના છીએ. અને આ બ્રિજ આખો લોખંડનો છે. કેટલો મસ્ત વ્યૂ છે. અને વેલીની વચ્ચેથી આમથી નદી આવે છે, બ્રિજ નીચેથી આમ જાય છે. સાઉન્ડ તમે સાંભળો, એટલો મસ્ત સાઉન્ડ છે ને, સાંભળો તમે. હું તમને હવે જો હું તમને આ બાજુથી બતાવું. આ બાજુ બી એટલો જ ફોર્સ છે પાણીનો. જો પેલી બાજુથી આવ્યું ને પાણી, કેટલા ફોર્સથી પાણી આવે છે. અને આ વેલીમાં આગળ જાય છે. આ છેક અમે
નીચે ઉતરશું ને ત્યાં સુધી આ નદી અમારી સાથે ચાલવાની છે. મને સાઉન્ડ એટલો મસ્ત લાગે છે ને, સાઉન્ડ એટલો મસ્ત આમ મગજને ફ્રેશ કરે છે ને, બહુ મજા આવે એવો સાઉન્ડ છે. તો તમને નજારા બતાવું છું આજુબાજુના. ચાલો દોસ્તો, ગાડી ત્યાં સામે ઊભી છે અને બ્રિજમાં અમે ચાલતા ચાલતા જઈએ છીએ. અને આ બે બાજુ છે ને આ ધજાઓ લટકે છે ને, પ્રેયર ફ્લેગ છે, બુદ્ધિસ્ટ લોકોની પ્રેયર ફ્લેગ છે. અને જો અહીંથી સીધું જુઓ કેટલો મસ્ત લાગે છે. આમ વેલીમાંથી આમથી નદી આવે છે અને અમારી ગાડી ત્યાં ઊભી છે. ત્યાં ગાડી આગળ જઈએ. મસ્ત વ્યૂ હતો દોસ્તો, એટલે ઊભી રાખી. ચલો બાય બાય. જો દોસ્તો, અમે જંગ વોટરફોલ જોવા જઈએ છીએ. એના રસ્તા ઉપર આવી ગયા છીએ. એકદમ રસ્તો હાંકડો છે અને ઇન્ટિરિયર હોય એટલે રસ્તા આવા જ રહેવાના. મિત્રો, અમે જંગ વોટરફોલ પહોંચી ગયા છીએ અને સામે એની ઝલક હું તમને બતાવું છું. જુઓ, અને આ બાજુમાં છે ને પાવર જનરેશન પ્લાન્ટ છે અને વોટરફોલમાંથી જે પાણી આવે છે ને એનાથી પાવર જનરેટ કરે છે. અને અંદર 2-3 જનરેટર પણ છે અને બારીમાંથી મને દેખાય છે જનરેટર. અને આપણે જવાનું છે આગળ. વોટરફોલ ઉપરથી પડે છે અને વોટરફોલ નદીમાં પડે છે, એટલે આપણે નીચે ઉતરવાનું છે. નિમી અને નીરવા તો આગળ જતા રહ્યા. અને જુઓ સામે કેટલી હાઈટ ઉપરથી વોટરફોલ પડે છે. અને આપણે જે નજીક જઈશું ને ત્યારે એનું દ્રશ્ય કેટલું અદ્ભુત હશે. જો આ રસ્તાથી આગળ જવાનું છે અને રસ્તો એકદમ હાંકડો અને જંગલનો હોય એવું પ્રતીત થાય છે દોસ્તો. જો અમારા બધા સાથીઓ પાછા આવી ગયા છે, કદાચ એ વહેલા પહોંચી ગયા છે, જોઈ લીધું હશે. અમે જઈએ છીએ, જોઈએ હવે નીચે જઈને કેવું છે. મેં યુટ્યુબમાં વિડીયો જોયા જ છે. ખરેખર આ વોટરફોલ યુટ્યુબમાં વિડીયો જોયા ત્યારે અદ્ભુત લાગેલો. ત્યારે સપને પણ નહોતું વિચાર્યું કે એક સમયે હું અહીંયા આવીશ, પણ આજે હું આવી ગયો છું. જુઓ, આ લાકડાના બ્રિજ ઉપરથી જવાનું છે અને અહીંથી પણ એક નાનકડો ફોલ પડતો એવું લાગે છે. જો આ સાઈડમાં દેખાય છે ને એ રીતે, જો આ રીતે ધીરે ધીરે અમે જઈએ છીએ. અને આ રસ્તો એવો છે ને કે દોસ્તો, જેના ગોઠણ કામ ના કરતા હોય ને એને માટેનો નથી. કારણ કે ખાસું એવું નીચે ઉતરવાનું છે ને પગથિયા પણ થોડાક પેલા સ્લીપરી છે એવું મેં જોયેલું છે. હજી હું આગળ નથી ગયો, પણ જો અત્યારે ભીના પગથિયા હોય ને એવું લાગે છે, કારણ કે આજુબાજુનું એન્વાયરમેન્ટ જ એવું છે. તો દોસ્તો જુઓ, ધીરે ધીરે અમે આગળ વધીએ છીએ અને મજા માણીએ છીએ. મિત્રો, અમે ખાસા નીચે આવી ગયા છીએ. થોડી વાર પગથિયા આવે, થોડી વાર સ્લોપ આવે. અત્યારે અમે સ્લોપ ઉપર ચાલી રહ્યા છીએ, ફરી પાછા પગથિયા આવે છે અને આખો રસ્તો ભીનો છે. મેં તમને આગળ કીધું ને કે મેં યુટ્યુબમાં જોયેલો, આ રસ્તો આખો ભીનો છે. ઉતરવાનું ખાસું નીચું છે, પરંતુ અમને એનો ભાર નથી લાગતો, કારણ કે આજુબાજુનું એન્વાયરમેન્ટ એટલું પેલું છે ને સરસ કે મજા આવે છે. અને જુઓ, પગથિયાનું ખરેખર ભીના છે અને થોડા થોડા સ્લીપરી પણ છે. જુઓ દોસ્તો, આજુબાજુનું મેં એન્વાયરમેન્ટની વાત કરેલી ને, મસ્ત એન્વાયરમેન્ટ છે દોસ્તો. વોટરફોલ તમને બતાવું છું ધીરે ધીરે. હું મારા કેમેરા મારફત વોટરફોલ બતાવું છું, તમે જોજો અને એની હાઇટની ગણતરી કરજો કેટલો ઊંચો છે. મારી નજર સામે આખો વોટરફોલ દેખાય છે અને મારે ડોકું ઊંચું કરીને જોવું પડે એટલો ઊંચો છે. જુઓ કેટલો મસ્ત ઉપરથી પડે છે ને કેટલી ઊંચાઈથી પડે છે. ગુજરાતમાં આટલો ઊંચો વોટરફોલ મેં જોયો નથી. હા, નિનોઈ ધોધ ઊંચો છે, મેં એ જોયેલો છે, પણ આટલો બધો તો નથી જ. જુઓ દોસ્તો, પાણી પડે છે, પાણીની ઇન્ટેન્સિટી ઓછી છે એટલે જ મજા આવે છે. જો પાણી વધારે હોત તો અત્યારે મારી ઉપર પડત. હું વોટરફોલથી બહુ દૂર નથી, નજીક છું. એટલો દોસ્તો આંખોમાં ઠંડક આપે છે ને, મજા આવે છે. અને એનો જે સાઉન્ડ છે ને દોસ્તો, એ ખરેખર સાઉન્ડ માણવા જેવો છે. સાઉન્ડ એટલો મસ્ત મગજને તરબોળ કરે છે ને કે આખું મગજ શાંત થઈ જાય છે દોસ્તો. જો દોસ્તો, મારી પાછળ જંગ વોટરફોલ અને ફરતી બાજુનો નજારો જોઈ લો.
જો દોસ્તો, એક નદી આમથી આવે છે અને નદી આમ જાય છે. આપણે પેલા બ્રિજ ઉપરથી જોયું ને, એ જ નદી આમ જાય છે. અને આ જે વોટરફોલ છે ને, એનું પાણી બી આમાં મિક્સ થાય છે. અને આગળ એક નાનકડો વોટરફોલ ગયો ને, એ બી એનું પાણી બી આમાં મિક્સ થાય છે. એટલે જબરદસ્ત એક્સપિરિયન્સ છે અહીંયા આવવાનો. અને સામે દુકાનો છે, પણ અત્યારે તો બંધ છે આજે. બે બાજુથી ખડખડ અવાજ, આ નદીનો ખડખડ અવાજ અને આ ધોધનો અવાજ એટલો મનને સુકૂન પહોંચાડે છે ને. એટલે એને માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી. ઠંડક લાગે છે, બહુ ઠંડી છે. હું ટોપી ભૂલી ગયો છું, પણ મજા આવે છે દોસ્તો. પાછા જતા હતા ને, એ વેળાએ જુઓ સામે મારું ધ્યાન પડ્યું, એટલું ફોર્સથી પાણી પડે છે ને વોટરફોલનું. અને આ વોટરફોલ કદાચ એવું લાગે છે કે પાવર પ્લાન્ટનું આઉટલેટ હશે, પણ ખરેખર મજા આવે એવું અને જો આપણે જોતા જ રહીએ એવું દ્રશ્ય સામે છે દોસ્તો. અને ફોર્સથી પાણી પડે છે. હું નજીક નથી જઈ શકતો કારણ કે નીચે બધું છે ને પાણી છે, એટલે તમને હું દૂરથી બતાવું છું. પણ ખરેખર અદ્ભુત છે અને મજા આવે એવું છે. એને આપણે જોતા જ રહીએ એવું છે. જંગ વોટરફોલ કરતાં આ પાણીનો ફોર્સ વધારે છે દોસ્તો. બીઆરઓ આવી કન્ડિશનમાં અહીંયા કામ કરે છે, બ્રિજ બનાવે છે. બીઆરઓનું કામ સારું છે. બધા જ રોડ મેન્ટેન કરેલા છે બીઆરઓએ આખા અરુણાચલ પ્રદેશમાં. ને સામેના વેલી જુઓ. અમે ત્યાં આગળ ઉપર હાઈટ ઉપર હતા ને નીચે આવી ગયા છીએ. હવે કન્ટિન્યુ નીચે જ ઉતરવાનું છે. 2 દિવસ પહેલાનો અત્યારનો આખો નજારો ચેન્જ થઈ ગયો. 2 દિવસ પહેલા કશું નહોતું, અત્યારે આખી વ્હાઈટ ચાદર થઈ ગઈ. ફ્રેશ સ્નોફોલ છે. 2 દિવસ પહેલા બૂઠું લાગતું હતું. 2 દિવસ પહેલા દોસ્તો, અમે જેમ સેલા પાસની નજીક જઈ રહ્યા છીએ ને, એમ બરફ વધતો જાય છે. નો ડાઉટ અહીંયા હિમવર્ષા થઈ જ હશે. છેલ્લા 2 દિવસમાં રાત્રે અહીંયા હિમવર્ષા ચોક્કસ થઈ હશે, કારણ કે 2 દિવસ પહેલાં કશું જ નહોતું. પણ અત્યારે જુઓ વ્હાઈટ ચાદર પથરાઈ ગઈ છે. મસ્ત લાગે છે, મજા આવે છે. એમ થાય કે ગાડી રોકી દઈએ. જુઓ દોસ્તો, સેલા ટનલ. આપણે જ્યારે તવાંગ જતા હતા ત્યારે ટનલ થ્રુ નહોતા આવેલા, ત્યારે આપણે સેલા પાસ જવાનું હતું, એટલે સેલા પાસ થઈને તવાંગ ગયેલા. અત્યારે આપણે સેલા ટનલ થ્રુ જઈએ છીએ દોસ્તો. આ ટનલ હમણાં જ બનેલી અને આપણા પ્રધાનમંત્રીએ હમણાં જ ઉદ્ઘાટન કરેલું અને ખાસી લાંબી છે. આ ટનલ બનવાથી ફાયદો એટલો થયો કે જે શિયાળામાં સેલા પાસ બંધ થઈ જતો હતો ને, એ હવે બંધ નહીં થાય. હવે આ રસ્તો 365 દિવસ ચાલુ રહેશે, કારણ કે શિયાળામાં સેલા પાસની હાઇટને લીધે ત્યાં બરફ એટલો પડતો ને કે રસ્તો બંધ થઈ જતો. દોસ્તો જુઓ તમે, સેલા ટનલના નજારા ખાસી એવી લાંબી છે. મિત્રો જુઓ, સામે પ્રકાશ દેખાય છે એટલે હવે ટનલ પૂરી થવા આવી છે દોસ્તો. લગભગ આ 3 થી 4 કિલોમીટર લાંબી ટનલ છે લગભગ. હું પાકી ખાતરીપૂર્વક નથી કહી શકતો, પણ એટલી તો છે જ, કારણ કે અમને પસાર થતાં ખાસી વાર લાગી. અને જુઓ સામે પ્રકાશ દેખાય છે એટલે ટનલ પૂરી થવાની તૈયારીમાં છે. અને ટનલ પૂરી થયા પછી આપણે ફરીથી રોડ ઉપર આવીશું. અને ખરેખર અદ્ભુત ટનલ છે દોસ્તો. હજી નવું બનેલું કન્સ્ટ્રક્શન છે અને હજી અમુક જગ્યાએ તો કલર થતા હતા. હજી લોકો અંદર કામ કરે છે. અને આ ટનલમાં છે ને ઓવરટેકની મનાઈ છે, ને ઓવરટેક કરી જ ના શકો. નીચે ડિવાઈડર એટલા મસ્ત મૂકેલા છે ને કે ઓવરટેકની કોઈ ગુંજાઈશ જ નથી. અને આજુબાજુ સાઇન બોર્ડ ને બધું મસ્ત લાગેલું છે. અને આ ટનલથી ખરેખર ઘણો આપણા
દેશને અને આ એરિયાને ફાયદો થયેલો છે દોસ્તો. જુઓ, હવે ટનલ પૂરી થવાની તૈયારીમાં છે. અમે બહાર નીકળી રહ્યા છીએ. તો દોસ્તો, બહાર નીકળીને સામેનો નજારો આખો ચેન્જ થઈ ગયો. જુઓ, અહીંયા બહાર સામે વાદળો આવી ગયા. પેલી ટનલમાંથી આવ્યા છીએ અને સામે સેલા ટનલ લખેલું છે. 5.5 મીટર ટનલ છે. સામે બોર્ડ છે સેલા ટનલ. અને દોસ્તો, સેલા ટનલની સામેનો નજારો જોવો. તમને હું નજારો બતાવું. જો અહીંયા લખેલું છે આઈ લવ વેસ્ટ કમાન્ડ. એટલે વેસ્ટ કમાન્ડના અંડરમાં આવતી હશે અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે BRO એ બનાવેલી છે. અને સામેના નજારા જોવો. જો અહીંયા બે સૈનિકોના ફોટા પણ છે. સ્ટેચ્યુ ફોટાની બે સૈનિકોના ફોટા સ્ટેચ્યુ છે. અને સામેના નજારા જોવો મિત્રો, કેટલા અદ્ભુત નજારા છે. સામે વાદળો અને પહાડ બેનું મિલન થઈ ગયું છે. વાદળ પાછળ પહાડ સંતાઈ ગયો છે અને પેલો જો ઉપરના જે વોટરફોલ છે ને એ ફ્રોઝન થઈ ગયા છે. હું તમને ઝૂમ કરીને બતાવું. અદ્ભુત નજારો છે, એકદમ અદ્ભુત નજારો છે દોસ્તો. અહીંયા છે ને સ્નોફોલ ગઈકાલે રાતે જ થયો છે. અહીંયા દેખાતો નથી, રસ્તામાં મેં બતાવ્યો હતો, પણ ખરેખર અદ્ભુત નજારો છે. મિત્રો, સામેના નજારા જુઓ, કેટલા અદ્ભુત છે. એને માટે મારી પાસે શબ્દો નથી. પહાડની ઉપર વાદળ અને ઉપર પહાડમાં જે ઝરણા છે ને એ ફ્રોઝન થઈ ગયા છે, ફ્રીઝ થઈ ગયા છે અને વ્હાઈટ થઈ ગયા છે. અને દોસ્તો, અત્યારે ટેમ્પરેચરની વાત કરું તો ગાડીની MIDમાં 1 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે. એટલે દોસ્તો, અહીંયા કેટલી ઠંડી બહાર હશે અને ખરેખર અદ્ભુત નજારો છે, અદ્ભુત. મિત્રો, સેલા પાસમાં એકચ્યુઅલી 2 ટનલ છે. આપણે એક ટનલ પાસ કરી લીધી છે અને બીજી ટનલ મારી નજરની સામે છે. જુઓ, ટનલ નંબર 2. આ ટનલ પણ હમણાં જ બની છે અને એનું ઉદ્ઘાટન પણ હમણાં જ થયું છે. દોસ્તો જુઓ, આ ટનલની અંદર બી કન્સ્ટ્રક્શન કામ હજી ચાલુ જ છે. કન્સ્ટ્રક્શન મીન્સ કે કલર કામ ને એવું બધું બાકી છે ને ચાલુ જ છે. દોસ્તો જુઓ, આ ટનલ પણ ખાસી મોટી એવું લાગે છે. સામેથી કોઈ વાહન આવે છે ને અમારું વાહન, અમારી ઇનોવા એની સામે જઈ રહી છે. અને આ ટનલમાં પણ ઓવરટેકની કોઈ ગુંજાઈશ નથી, કારણ કે બાજુમાં કોઈ ઓવરટેક થઈ શકે એવું જ નથી. અને આ ટનલમાં હજી લાઇટ પણ ચાલુ નથી થઈ. આપણે પેલી ટનલમાં લાઇટો હતી, આ ટનલમાં હજી લાઇટોની વ્યવસ્થા જ નથી દોસ્તો. જુઓ દોસ્તો, સામે વાદળ અમારા તરફ આવે છે. હમણાં અમે વાદળમાં પ્રવેશશું. આખું ધુમ્મસ જ છે સામે. અમે જ્યારે રિટર્નમાં આવ્યા ને ત્યારે આવું એટમોસ્ફિયર નહોતું. આજે એટમોસ્ફિયર કંઈક અલગ જ છે. અને BROનું બોર્ડ આવી ગયું. થેન્ક યુ, વિઝિટ અગેન. મિત્રો, અમે દિરાંગ આવી ગયા છીએ અને સીધા અમે દિરાંગ મોનેસ્ટ્રીની વિઝિટ કરવા આવ્યા છીએ. અમે મોનેસ્ટ્રીની અંદર પ્રવેશી રહ્યા છીએ ને સામે એક મસ્ત ગુંબો દેખાય છે અને બાજુમાં કોઈ ગેટ છે. બંનેની કોતરણી મસ્ત છે. કોતરણ કામ બંને ઉપર એટલું બારીકાઈથી કરેલું છે ને મજા આવે એવું છે. હું તમને નજીકથી બતાવીશ. અને સામે જુઓ, દિરાંગ મોનેસ્ટ્રી. આ મોનેસ્ટ્રી પણ મોટી છે અને આનું ખાસું નામ છે. અમે મોનેસ્ટ્રી તરફ જઈ રહ્યા છીએ અને ખરેખર મસ્ત લાગે છે. એની મોનેસ્ટ્રી અદ્ભુત છે. હું તમને નજીકથી અંદર જઈને તમને બતાવીશ. તમે પણ મને કહેશો કે ખરેખર અદ્ભુત છે. અને જુઓ, તમને હું ગુંબો નજીકથી બતાવું છું. આ જે ગુંબાની નજીક જઈને હું તમને એનો વર્ણન કરું તો આ ગુંબો આરસનો બનેલો છે. આરસ એટલે માર્બલથી બનેલો છે અને એની ઉપર ગોલ્ડન કલરની કોતરણી કરેલી છે અથવા તો ચોંટાડેલી છે. મિત્રો, મોનેસ્ટ્રીનું સામેનું દ્રશ્ય જુઓ, સામેના નજારા જુઓ, કેટલા અદ્ભુત છે. પહાડો ઉપર ગ્રીનરી પથરાયેલી છે અને જે ઉપરના જે વાદળોનો જે પડછાયો છે ને પહાડો ઉપર એક ધબ્બા કાળા લાગેલા હોય ને, કાળા કલરનું કોઈ પેઇન્ટિંગ કરેલું ને એવું લાગે છે. અને જુઓ, અમે ધીરે ધીરે હવે મોનેસ્ટ્રીની અંદર પ્રવેશી રહ્યા છીએ.
મિત્રો, મોનેસ્ટ્રી હજી ઉપર છે, પણ મોનેસ્ટ્રીમાં પ્રવેશવાના જે પગથિયા છે ને એની વચ્ચેનું આ ચિત્ર જુઓ, કેટલું મસ્ત છે. આ બુદ્ધ ભગવાનની કોઈ લીલા વર્ણવેલી છે અને ખરેખર મસ્ત લાગે છે. અને કોતરણી કામ કરીને બનાવેલું છે દોસ્તો, પોસ્ટર લગાવેલું નથી. અને જુઓ, અમે ઉપર ચડી રહ્યા છીએ અને સામેની ઝલક જુઓ મોનેસ્ટ્રીની, કેટલી મસ્ત લાગે છે. આખી આ જે સામે દેખાય છે ને મોનેસ્ટ્રી છે, મેન મોનેસ્ટ્રી છે, એટલે કેટલી મસ્ત લાગે છે. એની પાછળ જે પહાડ છે ને એ પણ અદ્ભુત લાગે છે. અને ઉપરથી જુઓ આજુબાજુના નજારા મસ્ત લાગે છે. અને આ કોઈ પ્રેયર વ્હીલ કે કોઈ બેલ લાગે છે અને ખબર નથી, કારણ કે આપણે આ મોનેસ્ટ્રી પહેલી વાર જોઈ રહ્યા છીએ અને આ પ્રકારની મોનેસ્ટ્રી જોવાનો આપણે અનુભવ નથી, એટલે મોનેસ્ટ્રીની અંદર શું શું છે આપણે ખબર નથી. પણ સામેનો નજારો જુઓ, મોનેસ્ટ્રી જુઓ, મસ્ત લાગે છે. પહાડોની વચ્ચે કોઈ મસ્ત શિલ્પ બનાવેલું હોય ને એવું લાગે છે. અને પાછળનો પહાડ પણ અદ્ભુત લાગે છે દોસ્તો. મિત્રો, મોનેસ્ટ્રીમાં અમે દર્શન કરી લીધા છે. ત્યાં મેં કંઈ કેમેરો ઓન કર્યો નહીં, પણ અત્યારે મોનેસ્ટ્રીની બહાર નીકળી અને હું ઊભો છું ને સામેનું દ્રશ્ય જુઓ, કેટલું અદ્ભુત છે. સામે એકદમ વાદળો ઘેરાયેલા છે અને નીચે ગ્રીનરી પથરાયેલી છે. વાદળોને જોતા એવું લાગે છે કે આજે કદાચ વરસાદ પડશે દોસ્તો. મિત્રો, જ્યાં મોનેસ્ટ્રી હોય ને એની આજુબાજુ પ્રેયર વ્હીલ હોય છે. આ પ્રેયર વ્હીલનું મહત્વ એવું છે કે તમે પ્રેયર વ્હીલ ફેરવો એટલે પ્રેયર તમારા માટે વર્ક કરે છે. આ નિમી આપણા બધા માટે પ્રેયર કરે છે અને પ્રેયર વ્હીલ ફેરવે છે દોસ્તો. મિત્રો, બાજુમાં અહીંયા કોઈ સ્કૂલ પણ લાગે છે. સામે નાના ભૂલકાઓ રમે છે. અને મેં એક અહીંયા જોયું, જે મોનેસ્ટ્રી છે ને ત્યાં શૈક્ષણિક સંસ્થા હોય જ છે અને બાળકોને નાનપણથી એમના ધર્મ વિશે, બુદ્ધ ધર્મ વિશે જ્ઞાન આપે છે દોસ્તો. એક આ ખરેખર મહત્વનું પગલું છે અને આપણે આ પગલાંને સરાહવું જોઈએ અને આપણે પણ આ વિશે કંઈક વિચારવું જોઈએ દોસ્તો. જુઓ, આ નાના નાના ભૂલકાઓ આવા વાતાવરણમાં રહીએ અને ધર્મ વિશે શીખે તો ખરેખર સારું છે. દિરાંગ અમે પહોંચી ગયા છીએ અને દિરાંગમાં તમને તો વ્યૂ તો બતાવી દીધો છે પાછળનો, છતાં એકવાર ફરીથી મારી પાછળનો વ્યૂ તમને બતાવ્યો. આ દરવાજો ખોલ્યો અને મારી પાછળનો આ રીતનો વ્યૂ છે. નીચે નદી છે ને પહાડો છે. તો જમી પણ લીધું છે અહીંયા પહોંચીને. જમવામાં મસ્ત હતું, પરવરનું શાક હતું, પછી મિક્સ વેજીટેબલ હતું અને ખાસ મસ્ત હતું દૂધી ચણાની દાળ. મેં મારી જીવનમાં પહેલી વાર ચાખી. અને રોટલી અને રસગુલ્લા અને પાપડ ને એવું તો હોય જ. તો હવે જમી લીધું છે, જમીને થોડોક આરામ કરીએ, પછી કંઈક કેમ્પ ફાયર ને એવું કરવાનું છે તો જોઈ લઈએ આપણે પછી શું થાય. મિત્રો, અત્યારે લગભગ 5 વાગવાનો સમય છે અને 5 વાગે અંધારું જુઓ, જાણે કે આપણે અહીંયા 8 વાગ્યા હોય ને એવું લાગે. અને અમારા ટૂર મેનેજરે અમારા માટે અહીંયા કેમ્પ ફાયરનું આયોજન કરેલું છે અને સાથે જ મ્યુઝિકનું આયોજન કરેલું છે. મ્યુઝિક તો મેં કાઢી નાખ્યું છે કારણ કે કોપીરાઇટમાં આવી જાય છે. થોડુંક મ્યુઝિક પણ વાગે ને કોપીરાઇટમાં આવી જાય છે, એટલે અમે અહીંયા કેમ્પ ફાયરની આજુબાજુ બેઠા છીએ અને મસ્ત મજા એવું વાતાવરણ છે. અને જુઓ, અમે કેમેરાની ફ્લેશ લાઇટ ઓન કરી અને તમને બધાના નજારા બતાવું છું ને અમારું આખું ગ્રુપ બેઠું છે, મ્યુઝિકને તાલે મોજ કરે છે અને ગરબા પણ લઈશું એવું પણ આયોજન છે દોસ્તો. તો મોજ કરીએ છીએ અને અમારી ટૂર હવે પૂરી થવાની તૈયારીમાં છે. એનું પણ થોડું ઘણું દુઃખ છે મિત્રો. મિત્રો, હવે અમે ગરબા લઈ લીધા, પ્લસ ડાન્સ કર્યો, સૂપ પીધું, બધું જ કર્યું દોસ્તો બેઠા બેઠા. અને હવે એકબીજાને ઓળખીએ છીએ, એકબીજાનો ઇન્ટ્રોડક્શન આપીએ છીએ. આમ તો એકબીજાને ઓળખી ગયા છીએ અમે, પરંતુ શું કરતા હતા અને અમુક લોકો રિટાયર્ડ છે, રિટાયરમેન્ટ પહેલાં શું કરતા હતા અને હવે શું કરે છે એના વિશે બોલે છે દોસ્તો. અને ફેમિલીમાં કોણ કોણ છે, ફેમિલીવાળા શું કરે છે એના વિશે અમે વાતો કરીએ છીએ અને એકબીજાને કહીએ છીએ દોસ્તો. મેં મારો ઇન્ટ્રો આપી દીધો છે કારણ કે શરૂઆત મેં મારાથી જ કરેલી છે અને હવે ધીરે ધીરે બધા પોતાનો ઇન્ટ્રો આપે છે.
આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમશે. તવાંગથી દિરાંગની સફર અને વચ્ચે જે અમે સાઇટ સીઈંગ જોયા એ બધા તમને ગમશે. જો આજનો બ્લોગ મારો તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરજો. તો તમને મારા જય શ્રી કૃષ્ણ. તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે. બાય બાય.